जय माताजी, जय श्री कृष्ण मित्रों। तो स्वागत है आज अपना नवा विडियोनी अंदर। जे मित्रों अपनी आ चेनल साथ जोड़ायेला एने तो ख्याल ज छे। आपणे आ पेज है कि रेसिपीनी है, जे गामडानी दररोज जे बनती रेसिपी होय देशी चूलानी। तो आमां आपणे रेसिपीना ज विडियो मूकी। तो अत्यारे मॉर्निंग में रसोई बने अहींया तमे जोई शको छो। सौ प्रथम तो अत्यारे रोटली बने है, तमे जोई शको गामडानी के रोटली जे रोटला जेवड़ी है तमे जोई शको। अत्यारे घऊंनी रोटली बने है। भाई एम कहे कि जो ननकी रोटली बनाई तो जाजी बनाई पड़े એટલે આ આપણી દેશી રોટલી બે રોટલી ખાઈને તા થઈ રે। તો અત્યારે રોટલી બને છે, રોટલા બનાવવાના, પરંતુ એ અત્યારે હવે ઉનાળાની સિઝન જેવું ચાલુ થઈ ગયું ને એટલે બે જ બનાવી સવારમાં હાલે, એટલે કેમ કે બપોરે પછી ઠંડો થઈ જાય એટલે ન હાલે, ગરમ હોય તો હાલે બાજરાના રોટલા। એટલે સવારમાં શીરાવા માટે બાજરાના રોટલા तो पहला रोटली बनावे है, पछी रोटला बनावाना है। अहींया कणे बार तमने बतावुं तो बोन है अत्यारे जे शाक बनावानुं छे वटाणा अने बटेकानुं। तो ये सुधारवानुं काम चालू है। अहींया जो वटाणा खोलवानुं काम स्टार्ट थई गयुं। अहींया तमने बताऊँ तो जो आपणे चकला है मॉर्निंग में तो घणा जोवा मळी जाय। सामे जे बॉक्स लगाव्या ने एवा बीजा 3 बॉक्स लाया ए आज आपणे लगावशुं। आपणे आ विडियोनी अंदर तमने बतावशुं, तो जरूर विडियो में बिना रहेजो। ए नवा मित्रों आव्या तो आपणी चेनलने सब्सक्राइब करी नाखजो। ये आगे आप तमने पछी बतावशुं जे बॉक्स ने कहीं कि आ रीते थोड़ा करी अने पछी लगावाना है। ये आपणे बीजी जग्याए लगावशुं, तो ये विडियो में तमने जरूर बतावशुं क्या लगावाना है ये बधुंय। तो आ गानी रोटली आपणे गाने आपी आवी। जो दादा दीकरी तो रोटला बनी गया ने हवे शाक बनाववानी तैयारी चालू थई गई। आ बाजू तमे जोई शको तेल गरम थवा माटे मूक्युं हतुं, तेमां राई अने जीरुं है आपणे एड करी दीधुं। जे बीजुं जे मसाला आवे ए पण एड करवाना है। तो जो मीठो લીમડો ने जे मसालो आवे ए पण एड करी दीधो। ने शाक शेनुं करवानुं तो आगळ आपणे तमने बताव्युं वटाणा अने बटेटानुं। तो આપણે વટાણા છે જેને કે થોડી વાર તેલમાં જ પકવી લેશું।
આ જો જે લસણનો પેસ્ટ કર્યો હતો તો એ પણ એડ કરી દીધું છે. વટાણા એડ કરીને ત્યારે થોડીક વાર મોબાઈલ આપણે દૂર રાખવો પડે, કેમ કે કોક દાણો ફૂટે હોતા કે એવું થાય. હવે થોડુંક તમને ઝૂમ કરીને બતાવું ને, મીઠું પણ અત્યારે એડ કરી દીધું. હવે એને કે થોડીક વાર આપણે આ રીતે પાકવા દેશું આને તેલમાં જ. પછી એમાં આપણે મરચું ને જે સ્વાદ પ્રમાણે હોય એ એડ કરશું. તો જો આ બાજુ આપણે મરચું અને હળદર જે લઈ લીધું છે, જે સ્વાદ પ્રમાણે થતા એ પ્રમાણે. થોડુંક તેને કે તીખું ઓછું થઈ ગયું છે, તેને કે થોડુંક ઓછું છે મરચું. પાણી પણ મીડિયમ જ એડ કરશું. આ બાજુ તમે જોઈએ તો આપણે બટેટા અને ટમેટા એ પણ એડ કરી દીધા હતા, પરંતુ આપણે ત્યારે એડ થયા ત્યારે વિડીયોમાં નહોતું લીધું, કેમ કે વિડીયો પછી બહુ લોંગ થઈ જાય એટલા માટે. લીલા એ લીલા તો હાલો મિત્રો, શીરાવું તો આવી જાવ. જો શાક એ બની ગયું છે, તો સૌથી પહેલાં આપણે શીરાવી લઈને પછી આગળ તમને પાછા મળી. મિત્રો અહીંયા તમે જોઈએ કે આપણે સવારે તમને વાત કરી હતી જે બોક્સ લગાવવાના છે ચકલાને માળા માટે, તો એ કમ્પ્લીટ કરીને ખેટિંગ કાઢવા માટે બે કમ્પ્લીટ કરેલા અહીંયા પીડાને એક આપણે અહીંયા લગાવી દીધું છે. આ રીતના હોલ કર્યા ચકલાને અંદર જવા માટે, ને સાઈડમાં તો આ રીતના હોલ છે, એટલે હવાનું કાંઈ ઓલું છે નહીં. બાકી એકદમ પેક હોય તો પછી આજે સાઈડમાં પણ બીજા કરવા પડે, પરંતુ સાઈડમાં હતા એટલે આપણે એક જ કર્યું છે ચકલાને અંદર જાય એ માટે. તો અહીંયા કણે લગાવી દીધું, ને અહીંયા એક માળો પણ હતો તમને બતાવું. તો જો આ એમને મૂક્યો છે, એટલે અહીંયા કણે અંદર આપણે લગાવી દઈએ, એટલે આ રીતના એને મૂકવા ન પડે. આ કાચો ઓલો છે એટલે થોડુંક કહે કે આ રીતે રહે તો ઉપરથી મીંદડાનું પણ બીક રહે, કાગળ તોડી નાખે. એટલે આ આપણે થોડુંક નીચું પણ રાખ્યું છે, જો એકદમ અડાડીને નથી રાખ્યું, થોડુંક નીચું રાખ્યું. તો ચાલો બીજા જે બે છે એ પણ લગાવી દઈએ અલગ અલગ જગ્યાએ. એકાદું આ સાઈડ રાખશું ને એકાદું જે આ સાઈડ જવા દેશું. એ લગાવી ત્યારે ખ્યાલ આવે કે ક્યાં સરખું આવે છે. આ રહ્યું અહીંયા કણે બરાબર આવી ગયું વચ્ચોવચ્ચ. તો હવે આપણે તમને ક્લિયર બતાવી દઈએ. ફાઇનલી ત્રણેય રાખી દીધા. જો એક અહીંયા રાખી દીધું, એક અહીંયા કણે છે વચ્ચે, ને એક અહીંયા કણે. ત્રણ આપણે આ બાજુ રાખી દીધા. સવારે આપણે વાત કરી હતી, કીધું જે ગાય ભેંસ બાંધી અહીંયા કણે રાખવું છે, કેમ કે અહીંયા કણે તમે જોઈએ કે આ રીતના એમને મૂકતા હતા. ને હજી 2-3 બોક્સ બીજા લાવશું તો એ લગાવવાના, એ પણ બતાવશું. 3 લાવ્યા તો એ અત્યારે આપણે લગાવી દીધા ઓલરેડી. 2 આગળ રાખ્યા, એક થોડુંક વચ્ચે પાછળ રાખ્યું છે. અહીંયા કણે તમે જોઈ શકો તો 3 બોક્સ અહીંયા આપણે અત્યારે લગાવી દીધા. ગઈ સાલ આપણે લગાવ્યા હતા તો એ સામે છે, જુઓ એ અહીંયા લગાવી દીધા છે.